નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો પોઈન્ટ મનુષ્યમાં એબીઓ રુધિર જૂથ જેનું વર્ણન કાર્લ લેન્સ્ટીનર નામના વૈજ્ઞાનિકે કર્યું. કાર્લ લેન્સ્ટીનર નામના વૈજ્ઞાનિકે કર્યું. તેમના મંતવ્ય પ્રમાણે એબીઓ રુધિર જૂથ 4 એ બી એબી અને ઓ જે રક્તકણની સપાટી પર આવેલા એન્ટીજનના પ્રકાર અને રુધિર રસમાં આવેલા એન્ટીબોડીને આધારે નક્કી થાય છે. વિદ્યાર્થી મિત્રો, એન્ટીજન એટલે એક પ્રકારના પ્રોટીન કે જે પ્રાણી શરીરમાં પ્રવેશે અને રોગપ્રતિકારક તંત્રના કોષોને ઉત્તેજે. એન્ટીબોડી એન્ટીજન સામે પ્રતિકાર દર્શાવવા માટે રોગપ્રતિકારક તંત્ર દ્વારા નિર્માણ થયેલ પ્રોટીનનું લડાયક સૈન્ય કહી શકાય. એન્ટીજન મોટા મૂળાક્ષરોમાં દર્શાવવામાં આવે, જ્યારે તેની સામે પ્રતિક્રિયા દર્શાવતી એન્ટીબોડીને નાના મૂળાક્ષરોમાં દર્શાવવામાં આવે છે. એન્ટીજનને મોટા મૂળાક્ષરોમાં એટલે કે કેપિટલ લેટર્સમાં દર્શાવવામાં આવે છે. જ્યારે તેની સામે પ્રતિક્રિયા દર્શાવતી એન્ટીબોડીને નાના મૂળાક્ષરોમાં દર્શાવવામાં આવે છે. જસ્ટ લાઈક ઇટ કે એન્ટીજન કેપિટલ એ દર્શાવો અથવા તો કેપિટલ બી, તો એની સામે પ્રતિક્રિયા દર્શાવતી એન્ટીબોડી સ્મોલ એ સ્મોલ બી. એન્ટીજન કેપિટલ લેટર્સમાં, એન્ટીબોડી સ્મોલ લેટર્સમાં દર્શાવવામાં આવે છે. રુધિર જૂથ એ ધરાવતી વ્યક્તિના રક્તકણની સપાટી પર એન્ટીજન એની હાજરી અને રુધિર રસમાં
એન્ટીબોડી બી જોવા મળે છે. રુધિર જૂથ એ ધરાવતી વ્યક્તિના રક્તકણની સપાટી પર એન્ટીજન એ અને રુધિર રસમાં એન્ટીબોડી બી જોવા મળે છે. રુધિર જૂથ બી ધરાવતી વ્યક્તિના રક્તકણની સપાટી પર એન્ટીજન બી અને રુધિર રસમાં એન્ટીબોડી એની હાજરી જોવા મળે છે. રુધિર જૂથ બી રક્તકણની સપાટી પર એન્ટીજન બી રુધિર રસમાં એન્ટીબોડી એની હાજરી જોવા મળે છે. જ્યારે રુધિર જૂથ એ બી ધરાવતી વ્યક્તિના રક્તકણની સપાટી પર એન્ટીજન એ અને બી બંનેની હાજરી રુધિર રસમાં એન્ટીબોડીનો અભાવ એબી રુધિર જૂથ બંને પ્રકારના એન્ટીજનની હાજરી જ્યારે રુધિર જૂથ ઓ ધરાવતી વ્યક્તિના રક્તકણની સપાટી પર એન્ટીજનનો અભાવ જ્યારે રુધિર રસમાં બંને એન્ટીબોડી એ અને બી ની હાજરી જોવા મળે છે. અગાઉ તે મુજબ રુધિર જૂથના જનીન બંધારણ રુધિર જૂથ એ રુધિર જૂથ એ IA અથવા તો IA સ્મોલ આઈ રુધિર જૂથ બી IB અથવા તો IB સ્મોલ આઈ રુધિર જૂથ AB IAIB O સ્મોલ આઈ રુધિરાદાન વખતે રુધિર જૂથની ચકાસણી કરવી આવશ્યક છે. રુધિરાદાન એટલે જ્યારે આકસ્મિક રુધિરની આવશ્યકતા ઊભી થાય ત્યારે રુધિર આપનાર અને રુધિર લેનાર આપનાર વ્યક્તિ રુધિર દાતા અને લેનાર વ્યક્તિ
રુધિરગ્રાહી આ બંને વ્યક્તિના રુધિરની ચકાસણી કરવી આવશ્યક છે, જેમાં રુધિર જૂથની ચકાસણી, રુધિર જૂથ ચકાસણીની પદ્ધતિને સીરમ કસોટી, સીરમ કસોટી કહે છે. જો એન્ટીજન એ એન્ટીબોડી એ પ્રકાશ સાથે ભરે તો રક્તકણોનો સમૂહ રચાય રુધિર ગંઠાઈ જાય છે. તે જ પ્રમાણે એન્ટીજન બી એ એન્ટીબોડી બી સાથે ભરે તો રુધિર ગંઠાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે માતા પિતાના રુધિર જૂથ ઉપરથી બાળકના રુધિર જૂથની ચકાસણી કરવાની હોય ત્યારે એ રુધિર જૂથ માટે હંમેશા વિષમયુગ્મી, બી રુધિર જૂથ માટે હંમેશા વિષમયુગ્મી રુધિર જૂથ લેવું, જનીન બંધારણ લેવું. હવે કોને રુધિર આપી શકાય, કોને રુધિર લઈ શકાય, તો અભ્યાસ કર્યો તે મુજબ એ રુધિર જૂથ, જસ્ટ લાઇક ઇટ રુધિર જૂથ એ બી, એ બી અને ઓ રક્તકણની સપાટી પર એન્ટીજનનો પ્રકાર અને રુધિર રસમાં એન્ટીબોડીની હાજરી. તો એન્ટીજન એ એન્ટીબોડી બી, એન્ટીજન બી એન્ટીબોડી એ, એન્ટીજન એ અને બી એન્ટીબોડીનો અભાવ, એન્ટીજનનો અભાવ એન્ટીબોડી એ અને બી. કોને રુધિર આપી શકાય, કોનું રુધિર લઈ શકાય, આપવાની વાત હોય ત્યારે એન્ટીજન જોવાનો. એન્ટીજન એ છે એટલે એન્ટીબોડી એ વાળા વ્યક્તિને રુધિર આપી ન શકાય. જો એન્ટીજન બી રુધિર જૂથવાળો વ્યક્તિ હોય, એટલે કે બી હોય અથવા એ બી હોય, ઓકે, તો બી રુધિર જૂથવાળો વ્યક્તિ એન્ટીબોડી બી વાળાને રુધિર આપી શકે નહીં. કોને રુધિર આપી શકાય? હવે રુધિર જૂથ એ એન્ટીજન એ ધરાવે, જ્યારે એન્ટીબોડી બી ધરાવે, જેથી કરીને રુધિર જૂથ એ ધરાવતી વ્યક્તિને આપી શકાય. બી રુધિર જૂથ એન્ટીબોડી એ ધરાવે એટલે બીને ના આપી શકાય. એબીમાં એન્ટીબોડીનો અભાવ એટલે એબીને આપી શકાય. ઓમાં બંને એન્ટીબોડીની હાજરી એટલે ના આપી શકાય. રુધિર જૂથ બી રક્તકણની સપાટી પર એન્ટીજનનો પ્રકાર બી, એટલે જે વ્યક્તિના રુધિર રસમાં એન્ટીબોડી બી હોય તેને રુધિર આ બી રુધિર જૂથવાળી વ્યક્તિનું રુધિર આપી શકાય નહીં. એટલે એ રુધિર જૂથવાળાને ના આપી શકાય તો બીને આપી શકાય, એ બીને આપી શકાય, કારણ કે એ બીમાં એન્ટીબોડી નથી. એ બી રુધિર જૂથવાળી વ્યક્તિમાં બંને એન્ટીજન એટલે એને ના આપી શકાય,
બી રુધિર જૂથવાળી વ્યક્તિને ના આપી શકાય, કારણ કે આ આની સાથે પ્રતિક્રિયા દર્શાવે, અહીંયા આ આની સાથે પ્રતિક્રિયા દર્શાવે, ઓ સાથે પણ પ્રતિક્રિયા દર્શાવે, તો આપવાની વાત હોય તો ફક્ત એ બીને આપી શકાય. ઓ એન્ટીજન ધરાવતો નથી, તો એ રુધિર જૂથવાળાને આપી શકાય, બી રુધિર જૂથવાળાને આપી શકાય, એ બી વાળાને આપી શકાય, અહીંયા પણ આપી શકાય. એટલે આપવાની વાત હોય તો એને આપો, બીને આપો, એ બીને આપો કે ઓને આપો. સર્વદાતા કોણ? તો કે ઓ. કોનું રુધિર લઈ શકાય? જ્યારે રુધિર લેવાની વાત હોય ત્યારે રુધિર રસમાને એન્ટીબોડીને ચકાસવા. ધારો કે એ રુધિર જૂથવાળી વ્યક્તિ જેના રુધિર રસમાં એન્ટીબોડી બી છે, તો એન્ટીબોડી બી હોવાથી એન્ટીજન બી વાળું રુધિર ન લઈ શકાય. એટલે બી રુધિર જૂથવાળા વ્યક્તિનું નહીં લેવું, એ બી વાળાનું નહીં લેવું. તો લઈ શકાય કોનું? તો કે એનું લઈ શકાય, ઓનું લઈ શકાય. બી રુધિર જૂથવાળી વ્યક્તિ જુઓ તો રુધિર રસમાં એન્ટીબોડી એ છે, એટલે એન્ટીજન એની હાજરી હોય એનું રુધિર ન લઈ શકાય. જેથી કરીને એનું ન લઈ શકાય તો કોનું લઈ શકાય? તો કે બીનું લઈ શકાય, ઓનું લઈ શકાય. રુધિર રસમાં એ બી રુધિર જૂથ જુઓ તો રુધિર રસમાં એન્ટીબોડી જોવા જ નથી મળતી, એટલે કોઈ સાથે પ્રતિક્રિયા ન દર્શાવે કોઈ પણ રુધિર લઈ શકાય. એ બી અને ઓ એટલે સર્વગ્રાહી કહેવાય. ઓમાં બંને એન્ટીબોડીની હાજરી, એન્ટીજન ન હોય એનું જ રુધિર લઈ શકાય, તો કે ઓનું જ રુધિર લઈ શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હજી પણ ખ્યાલ ના આવ્યા હોય તો સર્વગ્રાહી કોણ? એ બી. સર્વદાતા કોણ? તો ઓ. ઓને આપે કે ના આપે? ઓનું રુધિર આપી શકે અથવા ઓનું રુધિર લઈ શકે. એનું રુધિર લઈ શકે અને એ રુધિર જૂથવાળી વ્યક્તિને રુધિર આપી શકે. બીનું રુધિર લઈ શકે, બી રુધિર જૂથવાળી વ્યક્તિને રુધિર આપી શકાય. એ બી રુધિર જૂથવાળી વ્યક્તિને રુધિર આપી શકાય, એ બી રુધિર જૂથવાળી વ્યક્તિનું રુધિર લઈ શકાય. ઓ સર્વદાતા છે તો ઓ એને પણ આપી શકે, એ બીને પણ આપી શકે, બીને પણ આપી શકે. એ બી સર્વગ્રાહી છે, ઓનું પણ લઈ શકે, એનું પણ લઈ શકે, બીનું પણ લઈ શકે. તો આપવાની વાત હોય એટલે જે તે સ્થાને ઊભા રહેવાનું. જસ્ટ લાઈક ઇટ કે ઓ કોને આપી શકે? તો કે ઓ ઓને આપી શકે, ઓ એને આપી શકે, ઓ એ બીને આપી શકે, ઓ બીને આપી શકે. એની વાત કરો, એ કોને આપી શકે? તો કે એને આપી શકે, એ બીને આપી શકે, બીને આપી શકે, એ બીને આપી શકે. લેવાની વાત હોય તો જે તે સ્થાને ઊભા રહો તો એ બીનું લઈ શકે, એનું લઈ શકે, ઓનું લઈ શકે, બીનું લઈ શકે. એ કોનું રુધિર લઈ શકે? તો કે એ રુધિર જૂથવાળી વ્યક્તિનું રુધિર લઈ શકે, ઓનું લઈ શકે. બી રુધિર જૂથવાળી વ્યક્તિનું રુધિર લઈ શકે, ઓનું લઈ શકે. આ ચાર્ટ તમને મદદરૂપ થશે. માતા પિતાના રુધિર જૂથ ઉપરથી બાળકના રુધિર જૂથ જાણવા હોય તો કઈ સંભાવના હોઈ શકે, કયું રુધિર જૂથ આવી શકે? ઉદાહરણ તરીકે માતા પિતાનું રુધિર જૂથ, અને બાળકનું રુધિર જૂથ કયું હોઈ શકે? અને બાળકનું કયું રુધિર જૂથ ન હોઈ શકે? ચાલશે, કયું હોઈ શકે? તો માતા પિતા જસ્ટ લાઈક ઇટ રુધિર જૂથ એ લઈએ.
એ રુધિર જૂથ. તો હમણાં કહ્યું પ્રમાણે જ્યારે એ ક્રોસિંગ કરાવવાનું હોય ત્યારે એ રુધિર જૂથ માટે IA સ્મોલ આઈ, બી રુધિર જૂથ માટે IB સ્મોલ આઈ, એટલે કે વિષમયુગ્મી બંધારણ લેવું AB એ તો એક જ છે, સિંગલ છે, IA IB O સ્મોલ આઈ. માતા પિતા બંને એ રુધિર જૂથ દ્વારા આપે. માતા પિતા AA તો કે IA સ્મોલ આઈ ક્રોસ IA સ્મોલ આઈ. જનનકોષના નિર્માણ સમયે અર્ધીકરણ થાય તો કે IA સ્મોલ આઈ ક્રોસ IA સ્મોલ આઈ. બંનેમાં બે પ્રકારના જનનકોષો ડેવલપ થાય. ફલનની શક્યતા વિચાર તો આની સાથે ફલન કરે તો કે IA રુધિર જૂથ A, આની સાથે ફલન કરે તો IA સ્મોલ આઈ રુધિર જૂથ A. પ્રભાવી પ્રથમ દર્શાવું IA સ્મોલ આઈ રુધિર જૂથ A, સ્મોલ આઈ રુધિર જૂથ O. બાળકનું કઈ રુધિર જૂથ હોઈ શકે? A અથવા તો O. બીજી ઉદાહરણ લઈએ તો માતા બી પિતા O. બાળકનું કયું રુધિર જૂથ હોઈ શકે? તો કે માતા પ્લસ પિતા. માતા બી રુધિર જૂથ, પિતા O. બી માટે વિષમયુગ્મી IB સ્મોલ આઈ ક્રોસ સ્મોલ આઈ. અંકોષ બે પ્રકારના IB સ્મોલ આઈ. અહીં જનનકોષો એક જ પ્રકારના નિર્માણ પામે, સ્મોલ આઈ. ફલનની શક્યતા IB સ્મોલ આઈ. આ કોણ હતું કે બી રુધિર જૂથ, O રુધિર જૂથ. તો કે છે બાળકની શક્યતા B અને O. જસ્ટ લાઈક ઇટ કે A ક્રોસ AB, પિતા AB રુધિર જૂથ વાળા, માતા બી રુધિર જૂથ વાળા. તો કે માતા ક્રોસ પિતા, બી રુધિર જૂથ, AB રુધિર જૂથ. IB સ્મોલ આઈ વિષમયુગ્મિક લેવાનો. IA IB. જનનકોષનું નિર્માણ કરો તો IB સ્મોલ આઈ ક્રોસ IA IB. ફલનની શક્યતા વિચાર તો આની સાથે IA IB, અને આની સાથે IB અને આની સાથે તો કે IA સ્મોલ આઈ, અને આની સાથે IA સ્મોલ આઈ. AB B A. બાળકના રુધિર જૂથની શક્યતા AB અને AB. ઓકે, બીજી સ્વાધ્યાય પ્રેક્ટિસ કરી જુઓ તો કે B ક્રોસ AB, O ક્રોસ O ક્રોસ AB. તો B ક્રોસ AB ડાયરેક્ટ ક્રોસિંગ કરી જો તો IB ક્રોસ AB, એટલે IB ક્રોસ AB તો B આવે, B આવે, BI આવે, AB
અને એ. તો ડાયરેક્ટ શક્યતા વિચારો તો ફરીથી એ બી અને એ બી, તો માતા ક્રોસ પિતા, માતા બી ક્રોસ એ બી, આઈ બી સ્મોલ આઈ ક્રોસ આઈ એ આઈ બી, આને આની સાથે ક્રોસ કરો તો આઈ એ આઈ બી, એ કોનું હોય તો કે એ બીનું, આને આની સાથે ક્રોસ કરો તો આઈ બી તો બી રુધિર જૂથ, આઈ એ બી એ બી, આઈ બી બી રુધિર જૂથ, આઈ એ સ્મોલ આઈ એ રુધિર જૂથ, આઈ બી સ્મોલ આઈ બી રુધિર જૂથ આવી ગયું. માતા પિતા બંને ઓ રુધિર જૂથવાળા, તો ઓમાં શું સ્મોલ આઈ ક્રોસ સ્મોલ આઈ ગમે તે કરો તો ઓ રુધિર જૂથવાળી સંતતિઓ ડેવલપ થાય. અહીંયા માતા સ્મોલ આઈ ક્રોસ આઈ એ આઈ બી, શક્યતા વિચારો તો આની સાથે તો એ રુધિર જૂથ, આની સાથે તો બી રુધિર જૂથ. આ તો જનનકોષો સમાન જ છે, સ્મોલ આઈ આ તરફનો લો તો એનું જ રિઝલ્ટ આવવાનું, તો આવી શક્યતા વિચારી લો. હવે બીજી એક બાબત કે બાળકના રુધિર જૂથ અને માતાનું રુધિર જૂથ આપેલ હોય તો પિતાનું કયું રુધિર જૂથ હોઈ શકે અથવા કયું ન હોઈ શકે. બાળક, માતા, બાળકનું રુધિર જૂથ, માતાનું રુધિર જૂથ, બાળકનું ઓ, માતાનું ઓ, તો પિતાનું કયું રુધિર જૂથ હોઈ શકે. અથવા કયા રુધિર જૂથ વાળા પિતા ન હોઈ શકે. પિતાનું કયું રુધિર જૂથ ન હોઈ શકે. માતાનું ઓ, બાળકનું ઓ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉલટો કેસ છે, બાળકનું રુધિર જૂથ આપેલ છે અને માતાનું રુધિર જૂથ આપેલું છે, પિતાનું રુધિર જૂથ ઓળખવાનું છે. બાળકનું રુધિર જૂથ ઓ આપ્યું, બાળક, ક્રોસ પિતા, તો માતાનું સ્મોલ આઈ, બાળકનું રુધિર જૂથ સ્મોલ આઈ જેની બંધારણ થયું બાળકનું ઓ છે એટલે. તો આઈ કોના તરફથી જનનકોષના નિર્માણ સમયે અર્ધીકરણ થાય, જનીન જુદા જુદા જનનકોષોમાં જાય પણ અહીંયા બંને જનનકોષો સમાન છે એટલે એક આઈ માતા તરફથી પ્રાપ્ત થાય. તો બીજો આઈ કોના તરફથી પ્રાપ્ત થાય, પિતા તરફથી. પિતા તરફથી આઈ ક્યારે સંભવે તો કે વિષમયુગ્મી એ રુધિર જૂથ, વિષમયુગ્મી બી રુધિર જૂથ અથવા તો ઓ રુધિર જૂથ. અગાઉ અભ્યાસ કર્યો તે મુજબ એ રુધિર જૂથ આઈ એ સ્મોલ આઈ, તો અહીંયાનો સ્મોલ આઈ જનનકોષમાં આવે ત્યારે આઈ બી સ્મોલ આઈ, તો આ જનનકોષમાં આવે ત્યારે અથવા તો ઓ રુધિર જૂથનો ગમે તે સ્મોલ આઈ આવે ત્યારે આવી શક્યતા સંભવે. તો પિતા તરફથી સ્મોલ આઈ ક્યારે તો કે એ રુધિર જૂથ જસ્ટ લાઈક ઇટ, આઈ એ સ્મોલ આઈ હોય ત્યારે, આઈ બી સ્મોલ આઈ હોય ત્યારે અથવા સ્મોલ આઈ હોય ત્યારે. એટલે પિતાના રુધિર જૂથની શક્યતા કેટલી તો કે એ બી ઓ કયાના હોઈ શકે તો કે એ બી. એવું બીજું દ્રષ્ટાંત લઈએ તો બાળકના રુધિર જૂથ એ
બાળકનું રુધિર જૂથ એ અને માતાનું રુધિર જૂથ એ બી લો તો બાળકનું રુધિર જૂથ કયું આપ્યું? એ. જેનું બંધારણ IA સ્મોલ આઈ. માતાનું રુધિર જૂથ કયું આપ્યું? AB. ઓકે, IA IB. માતા તરફથી કન્ફર્મ IA આવ્યો હોય, પિતા તરફથી સ્મોલ આઈ પ્લસ પિતાનું રુધિર જૂથ. તો સ્મોલ આઈ ક્યાંથી? તો ઉપર ભણ્યું તે મુજબ, તો કે ABO. કયા ના હોય? તો કે AB. બીજી શક્યતા વિચારો તો બાળકનું રુધિર જૂથ AB, બાળકનું રુધિર જૂથ AB અને માતાનું રુધિર જૂથ B હોય તો પિતાનું કયું રુધિર જૂથ હોઈ શકે? પિતાનું કયું રુધિર જૂથ ન હોઈ શકે? તો બાળકનું રુધિર જૂથ કયું આપ્યું? AB. તો કે IA IB. માતાનું રુધિર જૂથ IB સ્મોલ આઈ, બી રુધિર જૂથનો. તો કન્ફર્મ માતા તરફથી જનન સંતતિમાં IB પ્રાપ્ત થયેલ છે, તો IA કોના તરફથી? પિતા તરફથી. એટલે પિતાના રુધિર જૂથની શક્યતા વિચારો તો IA એમાંથી પ્રાપ્ત થાય, AB માંથી પ્રાપ્ત થાય. તો પિતા કયા હોઈ શકે? A અને AB. કયા ના હોય? તો કે B અને O ન હોઈ શકે. આવી બીજી શક્યતાઓ વિચારીએ તો બાળકનું રુધિર જૂથ B લઈએ અને માતાનું રુધિર જૂથ B લઈએ તો બાળક બીનું IB સ્મોલ આઈ, માતા IB સ્મોલ આઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને સમાન છે, એટલે ગમે તે જનીન બાળકને માતા તરફથી પ્રાપ્ત થયેલો હોય, એક શક્યતા એવી વિચારીએ કે IB માતા તરફથી પ્રાપ્ત થયેલો હોય તો સ્મોલ આઈ પિતા તરફથી ક્યારે પ્રાપ્ત થાય? આમાં અભ્યાસ કર્યો તે મુજબ A થી પ્રાપ્ત થાય, B થી પ્રાપ્ત થાય, O થી પ્રાપ્ત થાય. એટલે પિતાના રુધિર જૂથની શક્યતા A, B અને O. જ્યારે માતા તરફથી સંતતિને IB પ્રાપ્ત થાય, જો માતા તરફથી સ્મોલ આઈ પ્રાપ્ત થાય તો પિતા તરફથી IB પ્રાપ્ત થાય. IB ક્યારે પ્રાપ્ત થાય? તો કે B અને AB માં પ્રાપ્ત થાય, B અને AB માં. તો B અહીંયા કોમન થઈ ગયું, તો બીજો કયો પિતા હોઈ શકે? AB. તો ન હોઈ શકે એવી કોઈ સંભાવના રહેતી નથી. આવો આગળ સ્વ અધ્યયન અભ્યાસ કરી જુઓ, જુદા જુદા રુધિર જૂથ લઈ.